આજની ધર્મકથા. પ્રણામ. તારીખ 3/2/1936 1936 વડોદરાના ઇતિહાસની એક અનન્ય ઘટના, જેમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સ્વયં વલ્લભસુરી મહારાજ સાહેબ સાથે બેઠા. એ પછીથી સાહેબ વિહાર કરી અને રાજનગર ગયા અને આત્મારામજી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી શરૂ થઈ. અને એ ઉજવણી માટે સાહેબ ફરીથી પાછા વડોદરા આવ્યા. વિહાર એ જાણે વલ્લભસુરી મહારાજનું પર્યાયવાચી નામ હતું એવું લાગે. એમણે ચરણ વિજયજી મહારાજ સાહેબની નિશાની અંદર બહુ સરસ અલગ અલગ કાર્યક્રમો, પ્રવચનો દ્વારા આ શતાબ્દી ઉત્સવ ઉજવ્યો. ત્યારબાદ અનેક વિદ્વાનો એમણે આ ઉત્સવની અંદર ભાગ લીધો. શ્રી હીરાનંદ શાસ્ત્રીજી, પંડિત સુખલાલજી, પંડિત હંસરાજજી વગેરે. અને આવો જ ઉત્સવ પાટણમાં પ્રવર્તક શ્રી કાંતિ વિજયજી મહારાજના અધ્યક્ષપણા નીચે ઉજવાયો, જેમાં મુનિશ્રી જીન વિજયજી, મુનિશ્રી પુણ્ય વિજયજી, પંડિત સુખલાલજી વગેરે પણ ત્યાં ગયા હતા. સાદડીમાં આચાર્ય વિજય લબ્ધિસુરી મહારાજ સાહેબની દોરવણી નીચે શતાબ્દી ઉજવાઈ, જેમાં મુનિશ્રી વિદ્યા વિજયજી, મુનિશ્રી ભુવન વિજયજી, મુનિશ્રી દર્શન વિજયજી, મુનિશ્રી હિમાંશુ વિજયજી વગેરે ભળ્યા હતા. આ આખી શતાબ્દી ઉત્સવની ઉજવણી જે થઈ, એમાં પંજાબથી અલગ અલગ આગેવાનો, અલગ અલગ ઠેકાણાઓએ ખૂબ સારી સંખ્યામાં પધાર્યા હતા અને પોતાની આત્મારામજી મહારાજ માટેની જે નિષ્ઠા છે એને એમણે બહુ જબરદસ્ત રીતે વ્યક્ત કરી. વડોદરાથી સાહેબ મિયાગામ પધાર્યા અને વૈશાખ વદ સુધી છઠના રોજ એમણે પન્યાસ લલિત વિજયજી મહારાજ અને પન્યાશ્રી કસ્તુર વિજયજી મહારાજ એ બંનેઓને આચાર્ય પદવી આપી. ત્યારબાદ મુનિશ્રી સુમતી વિજયજી મહારાજ અને પન્યાસ વિદ્યા વિજયજી મહારાજને આચાર્ય પદવી આપવાની એમને અનુમતિ આપી. પન્યાશ્રી લાભ વિજયજી મહારાજને પણ આચાર્ય પદવી એમણે આપી. મુનિશ્રી પ્રેમ વિજયજી મહારાજને ઉપાધ્યાય પદવીની આજ્ઞા એમણે આપી. આમ પોતાના શિષ્ય વર્તુળની અંદર સાહેબે પોતાની હયાતીમાં પોતાના શિષ્યોનું જે કેલિબર હતું, એ કેલિબરને તો એમણે વેગ આપ્યો, એ તો નિશંક વાત છે. પણ એમણે ગુરુ તરીકેની પોતાની જે એક દીર્ઘદ્રષ્ટિતા હોવી જોઈએ, એને પણ બહુ વ્યવસ્થિત રીતે ન્યાય આપ્યો. આપણે સાહેબના ચરિત્રમાં જોયું હતું કે સાહેબનો દીક્ષા પર્યાય ફક્ત 5 વર્ષનો હતો ત્યારે એમના પહેલાં શિષ્ય થયા હતા. બહુ સાહજિક પ્રશ્ન થાય આપણને કે આત્મારામજી મહારાજની પાસે બીજા કેટલા બધા મુનિ ભગવંતો હતા કે જેમના પર્યાયો ઘણા મોટા હતા, પણ આત્મારામજી મહારાજની જે દ્રષ્ટિ ઠરી હતી વલ્લભ વિજયજી મહારાજ ઉપર, અને એના કારણે વલ્લભ વિજયજી મહારાજના કેલિબર, વલ્લભ વિજયજી મહારાજ સાહેબની યોગ્યતા અને વલ્લભ વિજયજી મહારાજ સાહેબનું ભવિષ્ય, આ બધું એટલું ઉજ્જવળ જોયું હતું એમના ગુરુએ કે એમને 5 જ વર્ષની ઉંમરમાં, સંયમ પર્યાયની ઉંમરમાં એમને શિષ્ય કરવાની અનુમતિ આપી. એટલું જ નહીં, એમના વડી દીક્ષાના બાદ તુરંતથી, એટલે કે 2 જ વર્ષ પછીથી સાહેબને પાટ ઉપર બેસાડી અને એમણે પ્રવચનો અપાવવાના શરૂ કરી દીધા હતા. આત્મારામજી મહારાજે જે ભવિષ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબમાં જોયું હતું અને એની માટે એમણે પોતાના પનોતા પુત્ર હોય એ રીતે પર્ટિક્યુલરલી જે ધ્યાન આપી અને સાહેબને ઘડ્યા હતા, એ જ ગુણ વલ્લભસુરી મહારાજ સાહેબે પોતાનામાં ચરિતાર્થ કર્યું. આત્મારામજી મહારાજની વલ્લભસુરી મહારાજ સાહેબ માટેની ગ્રીપ કેટલી ગજબ હતી એનું એક નાનકડું દ્રષ્ટાંત આવે છે
કે એકવાર કાંતિ વિજયજી મહારાજ પ્રવર્તક શ્રી તેઓ પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા બેઠા હતા. બહુ સાહજિક રીતે ચર્ચાઓ ચાલતી હતી અને કાંતિ વિજયજી મહારાજ પણ એમની વિદ્વત્તાથી પ્રભાવિત હતા, પરંતુ સામે પોતે પણ એટલા જ વિદ્વાન. એટલે એ એવા પ્રશ્નો, એવા તર્કો એમની સામે મૂકતા હતા કે ચર્ચા લાંબી થઈ રાખતી હતી. આત્મારામજી મહારાજ પોતે અત્યંત નિર્ગ્રંથ અને કોઈ પણ પ્રકારના મોહ વગરના, કહીએ તો પણ ચાલે એવું સુંદર મજાનું એમનું સંયમ જીવન, પણ સતત એમનું ધ્યાન આ કાંતિ વિજયજી મહારાજના અને વલ્લભ વિજયજી મહારાજના આ ચર્ચા તરફ જતું જ હતું. આત્મારામજી મહારાજની એક પોઝેસિવનેસ વલ્લભ વિજયજી મહારાજ માટેની એ જાણે એ સમયે છતી થતી હતી અને એટલે એમનાથી રહેવાયું નહીં. એટલે એમણે તરત જ આ ચર્ચા ચાલુ હતી ત્યારે જઈ અને મજાકમાં કાંતિ વિજયજી મહારાજને એવું કીધું કે આ તમે ગુજરાતના મહારાજ સાહેબ છો, મને ડર લાગે છે કે ક્યાંક તમે મારા આ મહારાજને ગુજરાત તરફ લઈ ન જાઓ, કારણ કે મારે આ મહારાજને મારા પંજાબ માટે રાખવાનો છે અને મેં એમનું સંપૂર્ણ ઘડતર એ બાબતમાં એ રીતે જ કર્યું છે અને કરવાનું છું. કાંતિ વિજયજી મહારાજ આવી સુંદર મજાની પ્રસન્નતાવાળી જે એમની ટકોર હતી આત્મારામજી મહારાજની, એ સમજીને એમણે પણ સામે તરત જવાબ આપ્યો કે સાહેબ, આમનો તો જન્મ જ ખાલી ગુજરાતમાં થયો હતો, બાકી દીક્ષા લીધી ત્યારથી એક પંજાબી ગુરુના શિષ્ય બન્યા, એટલે હવે તો એ આમ પણ પંજાબના થઈ ગયા. હવે અમે ગુજરાતીઓ કઈ રીતે એમને ખેંચશું? ઘટના સાવ નાની હતી, પણ આ ઘટના સૂચિત કરતી હતી કે ગુરુના હૃદયની અંદર શિષ્યની મહત્તા કેવી ગજબની હશે. આત્મારામજી મહારાજની પારખું નજરે પંજાબનું ભવિષ્ય વલ્લભસુરી મહારાજ સાહેબના જીવનમાં કેવું જબરદસ્ત રીતે જોઈ લીધું હશે કે તેઓ એ રીતે જ ઘડતર કરતા થયા કે પોતાની માતૃભૂમિ, આત્મારામજી મહારાજની પોતાની માતૃભૂમિ એટલે પંજાબ, પોતાની માતૃભૂમિ એમણે પોતાના આ શિષ્યને સોંપી. બસ એવી રીતે વલ્લભસુરી મહારાજે પણ પોતાના શિષ્યોને પોતાને જે આચાર્ય પદવી મળી હતી અને જે પદ મળ્યા પછીથી પોતે શાસનનો ગૌરવ કરી શક્યા હતા, એ જ પરંપરાને આગળ વધારવા માટે એમણે પોતાના શિષ્યોની તે પ્રકારની યોગ્યતાઓ જોઈ અને એમને તે પ્રકારની પદવી આપવા માટે સાહેબ પણ અગ્રીમ થયા. ગુરુ તરીકેની ઉદારતા, ગુરુ તરીકેની શિષ્ય માટેની ફરજો, એ બધું પણ વલ્લભસુરી મહારાજ સાહેબે બેલેન્સ કર્યું હતું. સમાજનો ઉદ્ધાર, શાસનના કાર્યો, આ બધામાં ક્યાંય પણ એમના કોઈ શિષ્ય પ્રત્યે એમનો વ્યવહાર ક્યારેય પણ ઉણપવાળો ન રહી જાય એવી તકેદારી સાહેબે બહુ જબરદસ્ત રીતે રાખી હતી અને એ જ બતાવતું હતું કે તેઓ ગુરુ તરીકે પણ ઉત્તમ જીવન જીવ્યા. એ સમયે સર્વધર્મ પરિષદ થવાની હતી અને આ સર્વધર્મ પરિષદની અંદર જૈન ધર્મના કોઈ પણ વિદ્વાન ભાગ લેવા માટે તૈયાર થતા ન હતા. બધાની માન્યતા એવી હતી કે આપણે કેમ સર્વધર્મ પરિષદમાં જવું, આપણો ધર્મ ક્યાં અને આ લોકોનો ધર્મ ક્યાં, અને ત્યાં જઈ અને આપણે એ લોકોની સાથે બેસશું એ પણ આ લોકોત્તર ધર્મ માટે કેવું ગણાશે, અને એટલે કોઈ જવા માટે એટલું ઉત્સાહી ન હતું. એવા સમયે વલ્લભસુરી મહારાજ સાહેબે વડોદરાના પંડિતજી શ્રી લાલનભાઈ એમને આ સર્વધર્મ પરિષદમાં જવા માટે ઉત્કટ પ્રેરણા આપી. સાહેબનું વિઝન એ હતું કે કોઈની સાથે બેસવા માત્રથી આપણે આપણા ગૌરવનો ત્યાગ નથી કરતા, પરંતુ સમાજની વચ્ચે રહીએ છીએ તો સમાજની અંદર જ્યાં જ્યાં જેટલે અંશે આવશ્યકતા છે એટલે અંશે સમાજમાં ભળવું એ આપણું કર્તવ્ય છે. હા, આપણે આપણી ગરિમાને ઊંચી રાખીએ, ઊભી રાખીએ, પણ એનો અર્થ એવો પણ ન કરવો કે આપણા સિવાયના કોઈ પણ વ્યક્તિઓમાં જાણે કંઈ ગૌરવ છે જ નહીં. જ્યારે
સર્વધર્મ પરિષદ ભરાઈ રહી છે, ત્યારે સર્વધર્મ પ્રત્યેનો સદ્ભાવ ફક્ત સર્વધર્મ માટેનો નહીં, જ્યાં જ્યાં શુભતા છે એ તમામ પ્રત્યેનો સદ્ભાવ એ જીન શાસનનું ઉત્કટ લક્ષણ છે. આવી વાત જો આપણે છતી નહીં કરીએ લોકોની સામે, તો આપણે જગતના ચોગાનની અંદર ખૂણામાં અથવા હાંસિયામાં ધકેલાઈ જશું. આપણે બદલાતા સમય સાથે પોતાની વિચારધારાને રજૂ કરવા માટે ક્યાંક ને ક્યાંક બદલાતા માધ્યમો અને બદલાતી પદ્ધતિઓ એને એડપ્ટ કરતાં શીખવું પડશે. સાહેબની એક ક્લાસિક વિચારધારા, આપણને એમ લાગે કે માસ્ટર સ્ટ્રોક જેવી આ વિચારધારા, કે જેના કારણે પંડિત લાલનજી પણ કન્વિન્સ થયા અને સર્વધર્મ પરિષદની અંદર તેઓ શ્રી ગયા. આગળ આપણે જોઈશું કે બીજા અનેક સર્વધર્મ પરિષદ વગેરે અથવા ધર્મ પરિષદની અંદર જવાવાળા વ્યક્તિઓમાં વલ્લભશ્રી મહારાજનો બહુ મોટો પ્રેરણાનો સ્ત્રોત અને ધોધ હતો, ઇન્ક્લુડિંગ વીરચંદ રાઘવજી ગાંધી. આ બધા મહાપુરુષો જે ઉપકાર આપણા બધા ઉપર એમની વિચારધારા દ્વારા કરી ગયા છે ને, એ માપી જ શકાય એવો નથી. એક બે વાક્યમાં બોલી લઈએ એટલા માત્રથી એમની વિચારધારાના પડઘાના કારણે આપણે જે સમાજમાં અત્યારે સ્થાન ભોગવી રહ્યા છીએ એની કિંમત આપણે ચૂકવી ન શકીએ. સાહેબે વડોદરામાં ત્યારબાદ ઉપધ્યાન કરાવડાવ્યા અને માળનો વરઘોડો નીકળ્યો. એ સમયે વડોદરામાં જે માળ પ્રદાનની વિધિ થઈ એ વડોદરાના ઇતિહાસની એક બહુ મોટી ઘટના અને ઐતિહાસિક ઘટના તરીકે નોંધાઈ. ત્યાંથી વિહાર કરી લગભગ 20 વર્ષના ગાળા બાદ સાહેબજી ખંભાત પધાર્યા અને ત્યાં જીર્ણોદ્ધારની પ્રેરણા કરી. અને જેવી રીતે વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડ શ્રીમંત સાથે બેઠા હતા, એ રીતે અહીંયા ખંભાતના દિવાનશ્રી કે ઠાકોરજી એમના અધ્યક્ષપણા નીચે આત્મારામજી મહારાજની જયંતિ ઉજવાવી અને જીર્ણોદ્ધારની અંદર ત્યાંના ઠાકોર તરફથી પણ કેટલીક રકમો અપાઈ કે જેના કારણે બધા કાર્યો ખૂબ સુલભ થઈ ગયા. એ ચાતુર્માસ એમનું ખંભાતમાં થયું અને એ ચાતુર્માસના એટલે કે સંવત 1993માં વડોદરા ખાતે મુનિરાજ ચરણ વિજયજી મહારાજ, જેમની વિદ્વત્તાનો જોટો ન જડે એવું જે નામ હતું, એવા પૂજ્ય ચરણ વિજયજી મહારાજ એમનો કાળધર્મ થયો. આચાર્ય શ્રી ભગવંતને બહુ જ ગાઢ મિત્રતા અને વલ્લભશ્રી મહારાજની આમ પણ એક સરસ મજાની સ્પેશિયાલિટી હતી. આત્મારામજી મહારાજ કાળ કરી ગયા પછીથી વર્ષોના વર્ષો સુધી વલ્લભશ્રી મહારાજ વડીલોની સાથે જ રહ્યા છે. જેમાં કુશલસુરી મહારાજ ગણીએ, ચરણ વિજયજી મહારાજ ગણીએ, પ્રવર્તક કાંતિ વિજયજી મહારાજ ગણીએ. આ બધા વૃદ્ધ પુરુષોની સાથે જ, વૃદ્ધ મહાત્માઓની સાથે જ તેમણે વિચરણ કર્યું છે. કદાચ સામાન્ય રીતે આપણને આ બહુ મોટી ઘટના ન લાગે, પરંતુ ત્યારના જ એક મહાત્માએ આ વાતનું વિશ્લેષણ બહુ જબરદસ્ત રીતે કર્યું હતું કે પંજાબની અંદર રહેવું અને બ્રહ્મચર્યનું અતિ નિષ્ઠાવાન રીતે પાલન કરવું એ અતિ દુરારાધ્ય હતું. પંજાબનું રૂપ, પંજાબની ભક્તિ, પંજાબના લોકોનું સમર્પણ એ એટલું બધું અદ્ભુત હોય કે ગુરુતત્વ માટે ગૌરવ જેટલું વધે છે ને એટલી જ શક્યતા વધે કે ગુરુતત્વ ક્યાંય એમાં પડી કે ફસાઈ ન જાય. આવા બધા સમયે વડીલોની નિશ્રામાં રહેવાનો જે નિર્ણય પૂજ્યશ્રીએ લીધો એ બતાવે છે કે એમની ચારિત્ર જીવન માટેની આચાર પાલનની જે ખેવના હતી એ કેટલી ગજબનાક હતી. સાહેબ ઓલમોસ્ટ એમના જીવનના મેજોરિટી પીરિયડમાં વૃદ્ધ મહાત્માઓની વયાવચ માટે એમની સાથે રહ્યા. આટલા બધા શાસનના કાર્યો કરતાની સાથે સાથે પોતે વડીલોની સાથે રહેતા. અને બેસ્ટ પાર્ટ વોઝ કે ક્યારે પણ એમને કોઈ પણ નિર્ણય જાતે નથી લીધા. એમના પોતાના ગુરુ ન હોય, પોતાના સમુદાયના વડીલ કોઈ હોય, બીજા ગુરુના શિષ્ય હોય,
એનાથી એમને કોઈ ફરક જ ન પડે. વૃદ્ધ મહાત્મા હોય એટલે એમની હારે રહેતા, કોઈ પણ નિર્ણય લેવાનો આવે તો એમને પૂછતા અને એમને પૂછ્યા પછીથી પોતે મૌનપણે જે પણ નિર્ણય વડીલ લે એ સ્વીકારતા. એમના જીવનમાં આવા કેટલાય પ્રસંગો પણ બન્યા હતા કે જેમાં એમની ઈચ્છા અલગ હતી, પણ જ્યારે એમના ગુરુ ભગવંત જે એમની હારે જે વૃદ્ધ મહાત્મા હતા એમનો વ્યૂ પોઈન્ટ ડિફર થયો તો એ સમયે કાચી સેકન્ડમાં પોતાના વિચારને ત્યજી અને તે ગુરુના નિર્ણયને સ્વીકારી લીધા હતા. સાહેબે ખંભાતની અંદર ઋષભદેવ ભગવાનની માંડવીની પોળના જે ભગવાન છે એમની પ્રતિષ્ઠા કરાવડાવી. ત્યારબાદ રાધનપુર, ત્યાં અલગ અલગ ઉત્સવો થયા. ત્યાંથી પાટણ, ત્યાંથી ચારૂપ, મિત્રાણા વગેરે થઈ ફરીથી પાલનપુર, ત્યાંથી જઈને કુંભારિયાજીથી પિંડવાડા વગેરે થઈ વિજાપુર, સેવાડી વગેરે દર્શન વગેરે કરી ફાલના રાજસ્થાન પહોંચ્યા. ત્યાંથી વરકાણાના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે બીજોવા વગેરે તીર્થો ગયા. ઉમેદપુર ગયા, ત્યાં અંજન શલાકા મહોત્સવ કર્યો બહુ જ મોટા પ્રમાણમાં. ત્યાં એમણે અરિહંત પરમાત્માના બિંબની બહુ સરસ રીતે એમણે અંજન શલાકાની વિધિ કરાવડાવી. ત્યાર પછીથી અજમેર વગેરે થઈ અને હવે સાહેબ દિલ્હી ગયા. આ બધું એક જ ચોમાસાની વચ્ચેનો ભાગ ચાલી રહ્યો છે. હજી હમણાં ખંભાત હતા અને ત્યાંથી આ બધા નામો જે હું બોલું છું રાજસ્થાન થઈને છેક દિલ્હી સુધીના, એ બધું એક જ ચાતુર્માસ અંતર્ગત આવે છે. અને ત્યારે એમણે અંબાલા શહેર એટલે કે પંજાબની અંદર પ્રવેશ કર્યો. સાહેબના વિહાર માટે શું વિચારવું એ આપણા ગજા બહારનું લાગે. 1 માઇલ લાંબુ સરઘસ સાહેબનું સામયું થયું, 1 માઇલ લાંબુ. અને આ સમયે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ એમણે અંબાલા ખાતેની આત્માનંદ જૈન કોલેજની ઉદ્ઘાટન વિધિ કરી. એ સમયે એમણે કેટલીક સરસ વાતો કરી કે પંજાબની પુણ્યભૂમિમાં ગુરુદેવની આ સ્મારકની હું વર્ષોથી ઝંખના કરતો હતો. પંજાબ જૈન ગુરુકુળ થયું એ પછી જૈન સંસ્કૃત, જૈન તત્વજ્ઞાન, જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના અભ્યાસીઓ જે તૈયાર થવા જોઈએ એ જે મારી ભાવના હતી એ આજે ઉછળી રહી છે. પંજાબી ભાઈઓની ગુરુ ભક્તિ અનુપમ છે. પણ સાથે મારે એક વાત એ પણ કરવી છે કે તમને જે ગુરુ તરીકે મળ્યા છે એ કેવા છે. એમ કરીને એમણે અંબાલાના શ્રાવકોને એક જૂનો પ્રસંગ કીધો કે જ્યારે આ વલ્લભસુરી મહારાજજી અત્યારે તમારા ગુરુ તરીકે બેઠા છે ને, એ એક જમાનામાં જ્યારે છગનભાઈ હતા દીક્ષા પહેલાં, એ સમયે દીક્ષા માટેની એમની જે ગજબના સ્ટ્રગલ થઈ છે, એ સ્ટ્રગલ રાજનગરની અંદર આત્મારામજી મહારાજની નિશ્રામાં થઈ. અને ત્યારે અમારા રાજનગરના નગરશ્રેષ્ઠી પ્રેમચંદભાઈ, પ્રેમાભાઈ, એ પ્રેમાભાઈની નજર એની ઉપર પડી. રોજ જુએ કે આ ખંતથી આટલું ભણે છે, આ આમ ગુરુભક્તિ આવી જબરદસ્ત, વૈરાગ્ય ગજબનાક વૈરાગ્ય. એટલે એકવાર એમને પરીક્ષા કરવાનું મન થયું અને એમણે આત્મારામજી મહારાજને કીધું કે સાહેબ મારે આ છગનભાઈને મારા ઘરે લઈ જવા છે. 13-14 વર્ષનો છોકરો. પ્રેમાભાઈ ઘરે લઈ ગયા, ઉત્તમમાં ઉત્તમ ભોજન વપરાવડાવ્યું. પીરસતી વખતે પોતે ધ્યાન રાખે છે કે એ કઈ વસ્તુઓ તરફ આ છગનભાઈનો ઝોક છે, પૌષ્ટિક વસ્તુઓ તરફ કે સ્વાદિષ્ટ વસ્તુઓ તરફ. એ પરીક્ષામાં 100માંથી 200 માર્ક લઈ અને જાણે એ છગનભાઈ ઉત્તીર્ણ થયા. પણ પ્રેમાભાઈ તો ઝવેરી રત્નો પારખવામાં, એટલે એમણે તો કસોટીઓ હજી ચાલુ રખાવી. એમણે આગળ પાછળની વાતો કરીને કીધું કે તમને કોણે ભરમાવ્યા છે દીક્ષા લેવા માટે. અને ત્યારે એ છગનભાઈએ જવાબ આપ્યો હતો કે મારે અવિનાશી એવું ધન મેળવવું છે એટલે હું અહીંયા આવ્યો છું, મને કોઈ ભરમાવ્યા નથી. પૂછ્યું તમને ઘરમાં દુઃખ છે એટલે આવ્યા છો? તો કે દુઃખ તો તમારા ઘરમાં પણ છે, કારણ કે તમારું ઘર એ પણ સંસારનો એક ભાગ જ છે ને, સંસાર દુઃખમય જ હોય. આ જવાબ સાંભળી અને પ્રેમાભાઈ સ્તબ્ધ થઈ ગયા. કદાચ એમના જીવનમાં એકમાત્ર વ્યક્તિ મળ્યો હશે એમને કે જેમણે પ્રેમાભાઈ શ્રેષ્ઠી જેવા વ્યક્તિને એમ કીધું હશે કે દુઃખ તો તમારા ઘરે પણ છે. પણ આ સુશ્રાવક એ
શાસ્ત્રોથી એમની પરિક્રમિત બુદ્ધિ હતી અને એટલે એમને કમાલ ન્યોછાવર થઈ જવા જેવું લાગ્યું કે શું ખુમારી છે આ 14 વર્ષના બાળકની. પછી એમણે એમ કીધું કે ચાલો એક કામ કરો, આપણે લોકો બીજું તો કંઈ એકબીજાને શું આપશું, થોડાક દિવસોમાં તો તમારી દીક્ષા થવાની છે. આપણે એક કામ કરીએ, તમે મને તમારી સાદી ટોપી છે એ આપી દો, મને બહુ ગમે છે, ને તમે આ મારી રત્નજડિત જરીવાળી ટોપી જે છે એ તમે પહેરી લો. અને ત્યારે આ જે અત્યારે આપણા બધાની વચ્ચે પાટ ઉપર બેઠા છે એ ગુરુ ભગવંતે પ્રેમાભાઈને જવાબ આપ્યો હતો કે 4 દિવસ પછી છોડું કે આજે છોડું, આ ટોપીમાં શું રાખ્યું છે? સંસાર જ જ્યારે ચૂથવા જેવો નથી તો આ ટોપીમાં મળી શું? અને હા, આ ટોપી તમને જોઈએ તો તમે લઈ લો, પણ તમારી ટોપીનો ભાર સહન કરવા માટે મારું માથું તૈયાર નથી. મારે સંસારનો ભાર ઉતારવો છે, નવો કોઈ ભાર વધારવાની મારી તૈયારી નથી. પ્રેમાભાઈ ઓવાઈ ગયા હતા અને ત્યારે એમણે પાછા લાવ્યા અને આત્મારામજી મહારાજને કીધું હતું કે સાહેબ, એક દિવસ આ છગનભાઈ જીન શાસનનું જવાહર બનશે અને એ જે જવાહર છે એ આજે ચમકી રહ્યું છે પંજાબના આકાશની અંદર પૂજ્ય વલ્લભસુરી મહારાજના નામે. કસ્તુરભાઈની આ વાતો શેઠની અને લોકોની આંખમાંથી દળ પાણી જાય કે કેવા ઉત્તમ ગુરુવર આપણને મળ્યા. આવી જબરદસ્ત ભક્તિ, આવો જબરદસ્ત સાહેબનો જીવનના પર્યાયનો એક ભાગ, આવી બીજી બધી વાતો. હજી વલ્લભસુરી મહારાજ સાહેબને તો ઘણા પોખવાના બાકી છે, કારણ કે એમના જીવનનો સૌથી મુખ્ય ભાગ એ આઝાદીની ચળવળમાં અને જે ડિવિઝન થયું હિન્દુસ્તાન પાકિસ્તાનનું, એ બધી વસ્તુઓનો જે આખો એમના પ્રસંગો છે એ બધી વાતોને પણ સ્પર્શી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.